હેલો, ગુડ મોર્નિંગ. સ્વાધીના દાખલા કરતા હતા ને આપણે 10 દાખલા કર્યા છે. 11મા દાખલાથી વાત શરૂ કરીએ. 1 0 અને 2 3 ને જોડતા રેખાખંડને લંબ અને તેનું 1:n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ શોધો. આપણે આકૃતિ કરીને એ વાત સમજશું. 1 0 અને 2 3 માંથી પસાર એને જોડતો રેખાખંડ. અહીંયા આપણે એ બિંદુ લઈએ 1 0 અને અહીંયા બી બિંદુ લઈએ 2 3 ને જોડતા રેખાખંડને લંબ અને તેનું 1:n ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે આ રેખાને લંબ હોય એવી એક રેખા જેનું આપણે સમીકરણ શોધવાનું છે. ધારો કે એ આ રીતે પસાર થાય. આ બિંદુને આપણે પી કહીએ. આ રેખા આપેલી રેખાને લંબ છે. લંબ અથવા સમાંતર આ ગુણધર્મનો દાખલામાં ઉપયોગ થયો હોય ને એટલે એ ઢાળ સાથે સંકળાયેલી વિગત છે. બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો અને તો જ તેમના ઢાળ સમાન હોય, અને પરસ્પર લંબ હોય તો અને તો જ તેમના ઢાળનો ગુણાકાર -1 હોય. એટલે જ્યારે દાખલામાં આપેલી રેખાને સમાંતર કે આપેલી રેખાને લંબ આવી વિગતો આવે ને ત્યારે હંમેશા ઢાળનો ઉપયોગ થતો હોય. એટલે તમને રેખાખંડ AB નો ઢાળ મળે તો એના પરથી એને લંબ રેખા PM એનો ઢાળ મળી જાય. ઢાળ મળે પછી એક જ સમીકરણ એવું છે, કયું? બિંદુ ઢાળ અથવા ઢાળ બિંદુ સમીકરણ, જેની તમે મદદ લઈ શકો. બરાબર? ઢાળની સાથે y અંતઃખંડ, ઢાળની સાથે x અંતઃખંડ એવા સમીકરણો છે આપણી પાસે, પણ અહીંયા અક્ષોની કોઈ વાત છે જ નહીં, એટલે બિંદુ ઢાળ સમીકરણ જ આવે. તો બિંદુ કઈ રીતે મેળવવું? તો કે બિંદુ P છે એ રેખાખંડ AB નું એ તરફથી 1:n ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે તમને વિભાજન બિંદુ P ના યામ મળી જાય ને. આપણે આ રેખા પર એક બિંદુ મૂકીએ, સમજતું એ રેખા PM છે એમ કેવા થાય. એટલે બિંદુની બીજી કોઈ જરૂર, એમ બિંદુની બીજી કોઈ જરૂર નથી. રેખા P એવું તો ના કહેવાય ને, રેખા PM એટલા માટે. હવે પેલા બિંદુ P ના યામ અથવા રેખાનો ઢાળ બેમાંથી કોઈ પણ વાત તમે આડાવડી કરી શકો, બે એકબીજા પર આધારિત નથી. ઢાળની વાત કરીએ, રેખાખંડ AB નો ઢાળ, બિંદુઓની મદદથી ઢાળ એટલે વાયયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં x યામનો તફાવત એટલે 3, માટે તેને લંબ રેખા PM નો ઢાળ, આપણે એને M નામ આપી દઈએ. આપેલી રેખાના ઢાળ પરથી એને લંબ રેખાનો ઢાળ કેમ ગણાય? આપણે અગાઉ વાત કરી છે ને. આપેલી રેખાના ઢાળ તરીકે જે તમને મૂલ્ય મળ્યું છે, જે વાસ્તવિક સંખ્યા મળી છે, એને વ્યસ્ત કરી અને એની નિશાની ફેરવી નાખો. બરાબર? એટલે એને વ્યસ્ત કરો તો 1/3 અને નિશાની બદલવાની, એટલે પ્લસ હોય તો માઇનસ કરવાના, માઇનસ હોય તો પ્લસ કરવાના. ઓકે? ધારો કે હવે વિભાજનની વાત કરી. બિંદુ P રેખાખંડ AB નું એ તરફથી 1:n ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે આપણને બિંદુ P ના યામ મળશે. બિંદુ P ના યામ સૂત્ર લખું છું. λx2 + x1 upon λ+1 λy2 + y1 upon λ+1. ગુણોત્તર કેટલો? 1/n.
એ તરફથી વિભાજન છે ને, એટલે બિંદુના આયામ x1 y1 થયા, બી બિંદુના આયામ x2 y2. એટલે અહીંયા આવશે 2 પ્લસ x1 ની કિંમત 1 છેદમાં 1/n પ્લસ 1, 1/n y2 ની કિંમત 3 અને y1 0 એના છેદમાં 1/n પ્લસ 1. પેલા તો છે ને બધાને n વડે ગુણી નાખશું, એટલે એ થશે 2 પ્લસ n અપોન 1 પ્લસ n. અહીંયા 3 અપોન 1 પ્લસ n. તો રેખા PM પરનું બિંદુ આપણને મળી ગયું ને, બિંદુ P છે, રેખા PM પર છે, રેખા PM પરનું બિંદુ, જેને આપણે બિંદુ ઢાળ સમીકરણમાં x1 y1 તરીકે ઓળખાવીએ છીએ. તો ઢાળ બિંદુ અથવા બિંદુ ઢાળ તમે ગમે તે લખી શકો સમીકરણ પરથી રેખા PM નું સમીકરણ y માઇનસ y1 એટલે 3/1 પ્લસ n. ઢાળ બિંદુ સમીકરણ અથવા બિંદુ ઢાળ સમીકરણ યાદ છે ને, y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. m ની કિંમત -1/3, x માઇનસ x1 એટલે 2 પ્લસ n અપોન 1 પ્લસ n. અહીંયા 1 પ્લસ n લસા, અહીંયા 1 પ્લસ n લસા, ઓલા 3 છે ને 1/3 એને હમણાં રહેવા દઈએ છીએ એમને, એટલે 1 પ્લસ n ઇન્ટુ y -3 લસા તો ઉડાડી દેવાય ને બે બાજુથી, -1/3 1 પ્લસ n ઇન્ટુ x માઇનસ 2 પ્લસ n. અહીંયા 1 પ્લસ n લસા લીધો, અહીંયા 1 પ્લસ n લસા લીધો, આ એમ રહેવા દીધા છે, લસા બે બાજુથી ઉડાડી દીધો. ઓકે, હવે 3 ને આ બાજુ ગુણાકારમાં લઈ આવીએ, એટલે 3 ઇન્ટુ 1 પ્લસ n y માઇનસ 9, એને માઇનસ નિશાનીથી ગુણી નાખશું, એટલે માઇનસ 1 પ્લસ 1, આ માઇનસ થી ગુણો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને, તો +2 પ્લસ n. હવે ગોઠવીએ ને 1 પ્લસ n ઇન્ટુ x, એ x વાળું પદ આ બાજુ લઈએ એવા આપણે, એટલે માઇનસ નિશાની હતી એ પ્લસ થઈ ગઈ, +3 ઇન્ટુ 1 પ્લસ n y, ઓલા બે પદ આ બાજુ આવે એટલે -11 માઇનસ n, માઇનસ કોમન કાઢીએ, 11 પ્લસ ઇક્વલ ટુ 0. બરાબર, ઓકે ડન. તમારા જવાબમાં n પ્લસ 11 સામે લખ્યા છે, એ બે એક જ થયું ને, અચળ પદને સામે લખું તો પ્લસ થાય, આપણે ડાબી બાજુ લખ્યું છે. ઓકે, ચાલો 12મો દાખલો. 2, 3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ શોધો. 2, 3 બિંદુમાંથી પસાર થાય અને બંને અક્ષોને છેદતી હોય તો એવી રેખા માત્ર પ્રથમ ચરણમાં જ આવે. 2, 3 માંથી પસાર થાય અને પાછા યામાક્ષો પર સમાન અંતઃખંડ કાપે. નહીતર 2, 3 માંથી પસાર થાય અને આમ બીજા ચરણમાંથી પસાર થાય એવી રેખા તમે દોરી શકો, પણ યામાક્ષો પર સમાન અંતઃખંડ છે એટલે એ રેખા કઈ રીતે આવેલી હોય? પહેલા ચરણમાં બંને અક્ષોને છેદતી એ આ રીતે. એના પર કોઈ બિંદુ છે, સપોઝ આપણે એને P કહીએ, 2, 3 અક્ષો સાથેના છેદ બિંદુઓ એ A0 અને 0B હોય, એટલે એના અક્ષો પરના અંતઃખંડ A અને B થયા ને, તો એવી રેખાનું સમીકરણ આપણે મેળવેલું છે. કયું? x/a પ્લસ y/b = 1. પણ આ દાખલામાં આપેલી
શરત પ્રમાણે એ અને બી કેવા છે? સમાન. અક્ષો પર સમાન અંતખંડ કાપતી રેખા. એટલે સપોઝ આપણે આ બિંદુને એ કહીએ, એના યામ A0, આ બિંદુને બી કહીએ, બી ના યામ 0B. અક્ષો પરના અંતખંડ, ધારો કે રેખાના અક્ષો પરના અંતખંડ એ અને બી છે, માટે રેખાનું સમીકરણ x/a + y/b = 1. હવે રેખા 2, 3 બિંદુમાંથી પસાર થાય છે. વક્ર પરનું બિંદુ એટલે વક્રના સમીકરણનું સમાધાન કરતું બિંદુ. એનાથી ઉલટું પણ ખરું, જો કોઈ બિંદુ વક્રના સમીકરણનું સમાધાન કરે તો એ બિંદુ વક્ર પર આવેલું હોય. વક્ર એટલે ગમે તે વક્ર, રેખા, વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય, ગમે તે. તો 2, 3 બિંદુ છે એ વક્રના સમીકરણનું સમાધાન કરશે. એક અને બીજું, એ અને બી ના મૂલ્યો દાખલામાં આપેલી શરત પ્રમાણે સમાન છે. બરાબર? ધારો કે રેખાના અક્ષો પરના અંતખંડો અનુક્રમે એ અને બી છે. અનુક્રમે એટલે પહેલો એક્સ અંતખંડ અને બીજો વાય અંતખંડ. તેથી રેખાનું સમીકરણ x/a + y/b = 1. હવે રેખા 2, 3 બિંદુમાંથી પસાર થાય છે. રેખા 2, 3 માંથી પસાર થાય છે એટલે એ બિંદુ આ સમીકરણનું સમાધાન કરતું બિંદુ છે. એટલે x અને y ની જગ્યાએ કિંમત મૂકો તો ડાબા બરાબર જબા. એને સમાધાન કહેવાય ને. ઝઘડો ના થયો હોય એમ સમાધાન નહીં. તમે બે બેનપણીઓ કે બે ભાઈબંધો અંદરો અંદર બાંધો અને પછી ત્રીજી વ્યક્તિ સમાધાન કરાવે એમ નહીં. એ ને બી સમાન છે રકમ પ્રમાણે, પરંતુ તો તમે કાં તો બી ની જગ્યાએ એ મૂકો અથવા એની જગ્યાએ બી મૂકો. બેયને બદલાવતા નહીં હો. એની જગ્યાએ બી મૂકો ને બી ની જગ્યાએ એ મૂકો તો પાછા બે અજ્ઞાત જ રહીએ. એટલે બેમાંથી એકને ચેન્જ કરો. આપણે બી ના બદલે એ મૂકીએ. હવે આના પરથી આટલું તમને સમજાવવું જોઈએ. શું? તો કે a બરાબર 5 થાય. તો b બરાબર 5 થયા ને, કારણ કે a અને b સમાન છે. તો આપેલી શરત મુજબનું રેખાનું સમીકરણ, એ અને બી અજ્ઞાત હતા એ આપણને મળી ગયા. તો સમીકરણ મળી ગયું x/5 + y/5 = 1. અથવા સમીકરણના બધા પદને 5 વડે ગુણી નાખો તો x + y = 5. બરાબર? તમને થોડુંક લાંબુ લાગશે પણ વિગતે વાત કરશું તો જ આ વસ્તુ સમજાશે. અને યામભૂમિતિ એ એવો ટોપિક છે જેમાં લખવાનું થોડું વધારે રહે. બીજા બધા ટોપિક કરતાં યામભૂમિતિમાં લખવાનું વધારે હોય. શબ્દોમાં રજૂઆત જાજી હોય. મારું કહેવાનું એમ છે, મેથેમેટિકલ સ્ટેપ ઓછા હોય. એટલે તમે નોંધ કરજો બધી વ્યવસ્થિત, તો જ સમજાશે. શોર્ટકટ કરશો ને તો નહીં ખ્યાલ આવે. પછી અત્યારે વાંધો નહીં આવે, પછી નહીં ખબર પડે શું કર્યું તું. એટલે વ્યવસ્થિત લખજો બધું, આળસ નહીં કરતા. તેરમો દાખલો, જેના યામક અક્ષો પરના અંતખંડોનો સરવાળો 9 હોય. જેના અક્ષો પરના અંતખંડો એટલે અંતખંડ વાળી વાત જ થઈ, 12મા દાખલા જેવી જ. સરવાળો 9 છે એટલે a અને b નો સરવાળો 9. અને જે બિંદુ 2, 2 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ શોધો. બરાબર? બિંદુ 2, 2 માંથી પસાર થાય એટલે 2, 2 પ્રથમ ચરણનું જ બિંદુ થયું ને.
તો આપણે આકૃતિ આના જેવી જ કરવાની છે, ખાલી બિંદુ પી જે 2, 3 છે ને એના બદલે 2, 2, અને અંતખંડો માટેની શરત બદલી ગઈ. ત્યાં બંને અંતખંડ સમાન હતા, અહીંયા સરવાળો 9 છે. પેલા આકૃતિ કરી નાખીએ, આકૃતિ કરી નાખીએ. આના પર કોઈ બિંદુ આપેલું છે P 2, 2, બરાબર. ઉગમ બિંદુ, અને આપણે A0 અને આને 0B કહી શકીએ, કારણ કે આપણે રેખાના અક્ષો પરના અંતખંડ A અને B 12મા દાખલાની જેમ જ લેવાના છીએ. ધારો કે રેખાના અક્ષો પરના અંતખંડો અનુક્રમે A અને B, એટલે રેખાનું સમીકરણ એ થશે x/a પ્લસ y/b = 1. રેખા 2, 2 માંથી પસાર થાય છે, ત્યાં 2, 3 માંથી પસાર થતી હતી, અહીંયા 2, 2 માંથી પસાર થાય છે, એટલે 2, 2 બિંદુ છે એ આ સમીકરણનું સમાધાન કરે. હવે વાત થોડીક જુદી પડશે. ત્યાં a બરાબર b હતું, અહીંયા a પ્લસ b = 9, સરવાળો 9. બી ને બદલે a મૂક્યા, એમ અહીંયા બી ને બદલે આ સમીકરણમાં શું મૂકશું? 9 માઇનસ a, 2/a પ્લસ 2/9 માઇનસ a = 1. ત્યાં ઉકેલીને એ મળ્યા હતા, અહીંયા પણ ઉકેલીને એ મળશે, પણ થોડું જુદું અલગ સમીકરણ છે. એ ઇઝી ગોઈંગ હતું, આ ઇઝી ગોઈંગ જ છે. ક્રોસ ગુણાકાર કરો, લસા ઉડી જાય. સીધો ગુણાકાર લખી નાખું ચાલે ને? 2 × 9 તો આવડે ને? આવડે. 2 × 9 18, માઇનસ 2 × માઇનસ એટલે -2a પ્લસ 2a. એનો જે લસા છે ને એ સામે આપણે ગુણાકારમાં જવા દઈશું, એટલે a × 9 માઇનસ a 18 = 9a માઇનસ a². બધા પદ એક બાજુ લઈ લ્યો ને તો એ દ્વિઘાત સમીકરણ થઈ ગયું, એને ઉકેલી નાખશું. અચ્છા, યામ ભૂમિતિમાં આવું હોય ને આ પ્રકારના દાખલા, ત્યારે એ જે દ્વિઘાત સમીકરણ હોય એનો લગભગ 99.99% ભાગ પાડીને ઉકેલ મળતો હોય. એમાં ડેલ્ટા ગણવો પડે ને એવી બધી માથાકૂટ હાયર લેવલે હોય, તમારા લેવલે ના હોય. એટલે બહુ ચિંતા ના કરતા. ગોઠવીએ દ્વિઘાત સમીકરણને. શું થશે? a² - 9a, પ્લસ 18 = 0. તમે જુઓ છો ઇઝીલી અવયવ મળી જાય છે. a - 6, a - 3 = 0. then a = 6 or a = 3. એ મૂકો એટલે બી મળે ને. આને નંબર આપું છું 1 પરથી. a બરાબર 6 હોય તો b બરાબર 3, ટોટલ 9 છે ને એટલે, અને a બરાબર 3 લ્યો તો b બરાબર 6. a ને b મળી ગયા એટલે રેખાના સમીકરણ તરીકે 2 જવાબ આપણને મળ્યા. રેખાના સમીકરણ પહેલું x/a એટલે 6 પ્લસ y/b એટલે 3. બધા પદને આપણે 6 વડે ગુણી નાખીએ એટલે x + 2y = 6,
અને બીજું સમીકરણ x/3 પ્લસ y/6 = 1. ત્યાં ડાબી જમણી બાજુ બધાને 6 વડે ગુણીએ તો 2x પ્લસ y = 6 છે ને હેલું? એક્સક્યુઝ મી. દાખલાની રકમ જોઈએ. 0-2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો તથા તે રેખાને સમાંતર હોય અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી હોય તેવી રેખાનું સમીકરણ પણ મેળવો. 0-2 બિંદુ એટલે y અક્ષની ધન દિશામાં આવે ને. આપણે આકૃતિ તો કરશું જ બને ત્યાં સુધી, એટલે વાત સમજવી છે એ સરળ પડે. બરાબર, પ્યોર લોજિક હોય તો નહીં સમજવાની મજા આવે. 0-2 બિંદુમાં y અક્ષને છેદે છે અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 એટલે અંશ માપમાં 120 અંશ થાય એટલો ખૂણો બનાવે એવી રેખા. એટલે એ રેખા આ રીતે પસાર થાય છે. આમ આ બિંદુ 0-2 અને આ ખૂણો 2π/3 એ મળી જાય પછી એ રેખાને સમાંતર y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી, ઉગમ બિંદુથી નીચે 2 એકમ એટલે બિંદુ કયું થાય? 0-2. તો 0-2 માંથી પસાર થતી અને આપણે આ જે રેખા દોરી છે એને સમાંતર હોય એવી રેખા, એનું સમીકરણ પણ મેળવવાનું છે. આમ એક્ઝેક્ટ સમાંતર થાય એવું ફૂટપટ્ટી હોય તો બને, તમે દોરજો. આપણે કોઈ સ્કેલ નથી લીધો એટલે પછી એમ ના કહેતા કે 0-2 અહીંયા આવે તો 0-2 આ 2 એકમ કીધું ને અંતર, ઉગમ બિંદુથી નીચે 2 એકમ એટલે બિંદુ શું થાય? 0-2. અહીંયા ઉગમ બિંદુઓ રેખા થોડીક નીચે દોરી હોત તો સારું રહેત, પણ હવે આકૃતિ પરથી આપણને કઈ મળતું નથી. આકૃતિ માત્ર વાતને સમજવા માટે હોય છે. હમણાં આપણે વાત કરીએ ને સમાંતર કે લંબની વાત આવે એટલે ઢાળનો ઉપયોગ થતો હોય. જોકે આપણે સૌથી પહેલું કામ શું કરવાનું છે? 0-2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ. રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે ત્યારે એનો ઢાળ કેટલો કહેવાય? tan θ. તો અહીંયા રેખાનો ઢાળ કેટલો? tan 2π/3. ત્રિકોણમિતિમાં શીખી ગયા છો તમે ભાગ પાડીને, બરાબર? મૂલ્ય કેમ મેળવવું. અહીં રેખાનો ઢાળ m બરાબર tan 2π/3. 2π/3 ના ભાગ પડશે π-π/3. બીજું ચરણ થયું ને, tan ઋણ હોય -10π/3 એટલે -√3. અચ્છા, એ મૂલ્ય તમને જો આવડતું હોય મૂકી એમને મદદ tan 2π/3 એટલે -√3 એમ તો ડાયરેક્ટ લખવાની છૂટ. આ વચ્ચે ગણતરીના 2 સ્ટેપ છે એ આપવાની જરૂર નથી. ન સમજાય એટલે આપણે, કોઈને ન સમજાય તો એટલે આપણે આપીએ છીએ. તમને ખબર હોય કે tan 2π/3 નું મૂલ્ય -√3 છે, તમે ડાયરેક્ટ લખી શકો. ઓકે, હવે તમારી પાસે ઢાળ આવી ગયો, બિંદુ આપ્યું છે. તમારી પાસે 2 ઓપ્શન છે રેખાના સમીકરણ માટે. કઈ રીતે? તો કે બિંદુ ઢાળ સમીકરણ. બિંદુ આપ્યું છે, ઢાળ મળી ગયો.
રેખા વાય અક્ષને 0,2 માં છેદે એટલે એનો વાય અંતખંડ 2 થયો ને, તો જેનો ઢાળ m અને વાય અંતખંડ c હોય એવી રેખા y = mx + c. તમે એમ પણ જઈ શકો, ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ પણ કરી શકો, બે રીતે થાય અને એમાં જવાબ નહીં બદલાય. તમે ગમે તે રીતે ટ્રાય કરો, એવું લાગે તો રફમાં તમે બે રીતે ગણજો, જોજો બે જવાબ સરખા જ આવે. એટલે રેખા y અક્ષને 0,2 માં છેદે છે માટે તેનો y અંતખંડ c બરાબર 2, તો y = mx + c નો ઉપયોગ એ કરી શકો. રેખા y અક્ષને 0,2 માં છેદે છે માટે તેનો y અંતખંડ c બરાબર 2, તો y = mx + c પરથી રેખાનું સમીકરણ y = -√3x + 2 અથવા √3x + y -2 = 0. તમે બિંદુ ઢાળનો ઉપયોગ કરીને ગણશો તો યાદ આવશે y - y1 = m (x - x1). x1 y1 બિંદુ શું લેવાનું? 0, 2, રેખા પરનું કોઈ પણ ચોક્કસ બિંદુ. ઓકે, એટલે આપણી એક વાત પૂરી થઈ ગઈ. હવે એ રેખાને સમાંતર અને y અક્ષને ઉગમ બિંદુથી 2 એકમ નીચે છેદે એવી રેખા, ત્યાં પણ તમે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરો તોય ચાલે, અને રેખા y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદે એટલે એનો y અંતખંડ કેટલો થયો? -2, કારણ કે રેખાનું y અક્ષ સાથેનું છેદ બિંદુ આપણે આકૃતિમાં બતાવ્યું છે ને 0, -2, તો એનો y અંતખંડ કેટલો થયો? -2. ઢાળ બે રેખાઓ સમાંતર છે એટલે તમે જે રેખાનો ઢાળ મેળવો છે એટલો જ ઢાળ, બરાબર. હવે આપેલી તો ના કહેવાય એટલે હું શબ્દ ફેરવી નાખું, કારણ કે આપણે મેળવી છે આ રેખાને સમાંતર. રેખાનો ઢાળ એને તમે એમ જ કહી શકો, શું કામે? સમાંતર રેખાઓના ઢાળ સમાન હોય. તથા રેખા નો y અંતખંડ કેટલો? -2. તમે આકૃતિ કરશો ને એટલે સમજાઈ જશે y અંતખંડ -2 કઈ રીતે થયો, નહીતર નહીં સમજાય. રેખા y અક્ષને 0, b બિંદુમાં છેદે તો એનો y અંતખંડ b છે એમ કહેવાય. તો ફરીથી રેખાનું સમીકરણ y = -√3x - 2 અથવા √3x + y + 2 = 0. ત્યાં પણ તમે ધારો તો, તમે ઈચ્છો તો ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી શકો. ઢાળ -√3 અને રેખા 0, -2 બિંદુમાંથી પસાર થાય છે, એટલે x1 y1 બિંદુ તરીકે, રેખા પરના x1 y1 બિંદુ તરીકે તમે 0, -2 લ્યો અને પછી બિંદુ ઢાળ સમીકરણમાં કિંમત મૂકી દો તો પણ તમને આટલો જવાબ જ મળે. આમાં ફાયદો શું? સાદું રૂપ ના આપવું પડે જાજુ એમ. સીધા m અને c ના મૂલ્યો મૂકી દો. m c મૂકી દીધા પછી ઈઝી થઈ જાય ને. એટલે બિંદુ ઢાળ સમીકરણ ઉપયોગી કઈ ઈઝી એટલે એટલું બધું અઘરું ના થાય, કઈ એક સ્ટેપ વધે. હા, તમારી પાસે બે અલ્ટરનેટ છે એમ, તમે બે માંથી કોઈ પણ રીતે ગણી શકો. 15મો દાખલો અગત્યનો છે, IMP. હા, ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ -2, 9 હોય તો તે રેખાનું સમીકરણ મેળવો.
-29 બિંદુ છે એ બીજા ચરણમાં આવે ને. હા, આપણે એની આકૃતિ કરીએ. 15મો દાખલો આકૃતિ કરશું તો વ્યવસ્થિત સમજાશે. રેખા છે ને એ બીજા ચરણમાંથી અક્ષોને છેદતી પસાર થતી હોય, આ પરિસ્થિતિ હોય. અને એ રેખા પર ઉગમ બિંદુમાંથી લંબ દોર્યો છે. લંબનો લંબ પાદ એટલે જે બિંદુ આગળ એ લંબ મળે ને, લંબ પાદ એટલે લંબનો પગ. એટલે આમ લંબ દોરો તો અહીંયા જે બિંદુ આવ્યું ને, આ બિંદુ આપણે એને પી કહેશું, એ લંબ પાદ કહેવાય. બરાબર, એ બિંદુ છે -29 બીજા ચરણનું બિંદુ. ઉગમ બિંદુ તમે જાણો છો, O00. અચ્છા, હમણાં 2 વખત આપણે ચર્ચા થઈ ને કે લંબ કે સમાંતરની વાત આવે એટલે ઢાળનો ઉપયોગ થતો હોય. તમને રેખાખંડ OP નો ઢાળ મળી જાય, તમે રેખા OP નો ઢાળ લખી શકો. રેખાનો ઢાળ અને રેખાખંડનો ઉપગણ હોય એવો કોઈ પણ રેખાનો ઢાળ અને રેખાનો ઉપગણ હોય એવો કોઈ પણ રેખાખંડ, અથવા એનાથી ઊંધું રેખાખંડનો ઢાળ અને એ રેખાખંડને સમાવતી રેખાનો ઢાળ હંમેશા સરખા જ હોય. એટલે તમે રેખા OP નો ઢાળ લખો તોય ચાલે અને રેખાખંડ OP નો ઢાળ લખો તોય ચાલે. એ ઢાળ મળી જાય એટલે એને લંબ, આ જે રેખા દોરી છે ને, માની લો કે આપણે અહીંયા એ બિંદુ મૂકીએ, સપોઝ આ એ બિંદુ છે, આ બે બિંદુ, તો રેખા AP અથવા રેખા AB અથવા રેખા PB, 3 બિંદુ છે એટલે ગમે તે રીતે તમે નામ આપી શકો ને, તો એનો ઢાળ મળી જશે. અને એ રેખા પરનું એક બિંદુ તો તમને ઓલરેડી આપ્યું છે -29. બિંદુ ઢાળ સમીકરણનો ઉપયોગ કરો, દાખલો થઈ ગયો. કે અચ્છા, રેખાખંડ OP નો ઢાળ, રેખાખંડ OP નો ઢાળ 9 - 0 upon -2 - 0 એટલે એ થશે -9/2. તો તેને લંબ રેખા AB. શું કરવાનું? વ્યસ્ત કરવાનું. આ સંખ્યાને શીર્ષાસન કરાવવાનું. શિયાળો છે ને, કસરત કરાવો અને નિશાની ચેન્જ કરવાની. એટલે માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ. પછી તમે જુઓ બેનો ગુણાકાર -1 થઈ જશે. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો અને તો જ તેમના ઢાળનો ગુણાકાર -1 હોય ને. હવે બેનો ગુણાકાર તમે જુઓ, આનો નાનો એ -1 થઈ ગયો. ઓકે, તેમજ રેખા AB -29 માંથી પસાર થાય છે, અથવા રેખા AB પરનું બિંદુ -29 છે, તમે એમ કહી શકો. તો x1 y1 -29, તો y - y1 ઇક્વલ ટુ m કૌંસમાં x - x1 બિંદુ ઢાળ સમીકરણ પરથી રેખાનું સમીકરણ y - 9 ઇક્વલ ટુ 2/9 કૌંસમાં x + 2 9y - 81 ઇક્વલ ટુ 2x + 4. તો 2x - 9y + 85 ઇક્વલ ટુ 0. સોળમો દાખલો જોઈએ.
તાંબાના તારની લંબાઈ L સેન્ટીમીટરમાં અને તેના સેલ્સિયસ તાપમાન C વચ્ચે સુરેખ સંબંધ છે. સુરેખ સંબંધ એટલે એનો આલેખ હંમેશા રેખા હોય. સુરેખ સમીકરણ આલેખ તમે દોર્યા ને, સુરેખ સંબંધ એટલે સુરેખ સમીકરણ ax + by + c = 0 આ પ્રકારનું સમીકરણ. એક પ્રયોગમાં જ્યારે L બરાબર 124.942 હોય ત્યારે C બરાબર 20 અને L = 125.134 હોય ત્યારે C = 110, તો L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો. શું કરશું? તમને કિંમતો આપી છે, બે બિંદુ આપ્યા છે રેખા પર. સુરેખ સંબંધ મેળવવો હોય તો આપણે આવા 2-3 દાખલા ગણી ગયા છીએ. આકૃતિ કરીએ એટલે તમને સમજાશે કે આવા 2-3 દાખલા આપણે ઓલરેડી થઈ ગયા છે. કોઈ રેખા એ કેમ પસાર થાય છે, આપણને ખાલી 2 બિંદુ જ આપ્યા છે. આપણે રેખા પરના 2 બિંદુ જાણીએ છીએ, એટલે એ 2 બિંદુને આપણે રેખા પર પેલા મૂકી દઈએ. આપણે છે ને L એને અહીંયા બતાવશું અને C ટેમ્પરેચર ને લેન્થ, એટલે બિંદુ છે ને એ LC આ સ્વરૂપમાં મૂકશું, LC. એટલે અહીંયા એક બિંદુ છે, સપોઝ એ 124.942 124.942 અને C કેટલા? તો કે 20. બરાબર. બીજું બિંદુ B, L બરાબર 125.134 125.134 અને ત્યારે C કેટલા છે? 110. આપણે અહીંયા એક કોઈ પણ બિંદુ મૂકીએ છે P, શું? તો કે LC. હવે આવી ગયું મગજમાં. રેખા AB નો ઢાળ બરાબર રેખા AP નો ઢાળ અથવા રેખા PB નો ઢાળ, તો L અને C ને જોડતું સમીકરણ મળી જશે તમને. ધારો કે A 124.942,0, B 125.134,110 ને જોડતી રેખા અથવા માંથી પસાર થતી રેખા પર બિંદુ P LC છે. તો રેખા AB નો ઢાળ બરાબર રેખા AP નો ઢાળ. રેખા પર બિંદુ છે એટલે બધા સમરેખ બિંદુ થઈ ગયા ને, એ કે લખવાની જરૂર છે? લખી દો હાલો ને. A, B અને P સમરેખ છે, લખી નાખીએ, એમાં શું મૂંઝાઈ ગયા? માટે A, B અને P સમરેખ બિંદુઓ છે. તેથી રેખા AB નો ઢાળ બરાબર રેખા AP નો ઢાળ. તમે PB નો ઢાળ લઈ શકો AB ની સાથે, તોય ચાલે. રેખા AB નો ઢાળ વાયયામનો તફાવત 110 - 20 છેદમાં 125.134 -124.942 આ થયું રેખા AB નો ઢાળ. સામે AP નો ઢાળ એટલે C - 20
વ્યાયામનો તફાવત છેદમાં એલ માઇનસ 124.942 124.942 110 માંથી 20 ગયા એટલે 90 વધ્યા ને. આ કેટલા વધશે અહીંયા બાદ બાકી કરી લે હાલો ને 125.134 એમાંથી 124.942 બાદ 4 માંથી 2 ગયા 2 10 ને 3 13 9 ને 4 13 10 માંથી 9 ગયા 1 આ 0 થઈ ગયા બરાબર ને. ચેક કરી લે 2 ને 2 4 9 ને 4 13 1 9 ને 10 ને 11 એ ડન. તો 0.192 સામે C-20 એના છેદમાં L માઇનસ 124.942 આપણે શું કરવાનું છે? L ને કરતા બનાવવાના છે. તો L માઇનસ 124.942 L માઇનસ 124.942 આ પદ અહીંયા આમ છેદમાં જાય એટલે 0.192 ઉપર આવ્યા ને છેદમાં 90 0.192 છેદમાં 90 ગુણ્યા C-20. હવે તમારા જવાબમાં શું ગોઠવણ જોઈએ છે એ આપણે જોઈ લઈએ. 16મો દાખલો. સ્વાધ્યાય કેટલામું છે છોકરો? 10.2 નો 16મો દાખલો. એટલે એ પ્રમાણે આપણે ગોઠવણ કરી દઈએ એમ. 10.2 16મો દાખલો. 192 ના છેદમાં 90 ભાઈ 192 ના છેદમાં 90 નહીં થાય. 0.192 થશે. બાદબાકીમાં પોઈન્ટ આવશે, પોઈન્ટ નથી એમાં, આપણે કરવું પડશે. બાકી બધું બરાબર છે. તો L ઇક્વલ ટુ 0.192 છેદમાં 90 ગુણ્યા C-20 પ્લસ 124.942. ઓકે, બાકી બધું બરાબર છે, એમાં પોઈન્ટ નથી મૂકેલું, પણ પોઈન્ટ તો નિયમ પ્રમાણે આવે છે તો આપણે કરવું પડે ને. બરાબર. ઓકે, એના જેવો જ બીજો દાખલો એવો, ચાલો 17મો. સેમ એના જેવો જ. વળી પાછું આવો કંઈક આલેખ દોરવાનો, પછી ઢાળ સરખાવાના. અમે નજર કરી દૂધના વેચાણનો કંઈક છે ભાવ ને લીટર ને, એટલે એ ઢાળવાળું જ હોય. રકમવાળો દાખલો આમાં નીકળે ને આ ટોપિકમાં, એટલે ઢાળના ઉપયોગની જ વાત હોય. જોઈએ આપણે. એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ ₹24 પ્રતિ લીટર અને 1220 લીટર દૂધ ₹16 પ્રતિ લીટર વેચે છે. હવે દૂધની વેચાણ કિંમત અને માંગ વચ્ચે સુરેખ સંબંધ છે તેમ માની લઈએ તો પ્રત્યેક અઠવાડિયે ₹17 પ્રતિ લીટરના ભાવે કેટલા લીટર દૂધ વેચી શકે? સમજાણું? કેટલામો દાખલો? 17મો. વળી પાછો કંઈક આવો જ આલેખ એ દોરવાનો છે. આમ રૂપિયા અને આમ લીટર. અહીંયા લીટર ને અહીંયા રૂપિયા લખો તોય ચાલે હો, કારણ કે એ લોકો કંઈ સ્પષ્ટ નથી કર્યું. તમે ગમે તેમ લઈ શકો, કાંઈ ફેર ના પડે. હવે પેલા આલેખ દોરી દઈએ, પછી એના પર બિંદુઓ
એ આપેલી વિગત પ્રમાણે મૂકીએ. બિંદુ દર્શાવીએ. 900 લીટર દૂધ 14 રૂપિયા લીટર. એટલે અહીંયા બિંદુ એ આપણે રૂપિયા એક્સ અક્ષ પર લીધા છે એટલે 14 આગળ આવશે અને 980 એ પાછળ આવશે. બીજું બિંદુ બી 1220 લીટર દૂધ રૂપિયા 16 પ્રતિ લીટર. 16 અને 1220 રૂપિયા 17 પ્રતિ લીટર કેટલું દૂધ વેચી શકે? 17. અહીંયા આપણે વાય ધારી લઈએ. વાય લીટર. વાય આમ અજ્ઞાત છે ને એટલે વાય. ધારો કે રૂપિયા 17 પ્રતિ લીટર મુજબ વાય લીટર દૂધનું વેચાણ થાય છે. આમાં ફેર શું? આમ જો તો કાંઈ નહીં, આવી જ ગોઠવણ. એની સાથે જ કમ્પેર કરવું છે. ઓકે, આને પી કહી દઈએ. હવે જુઓ જોઈએ, આમાં સી નું મૂલ્ય આપી દઈએ તો એલ મળી જાય ચોક્કસ. એ થયું ને? હા, એ બી અને પી એ સમરેખ બિંદુઓ હોવાથી રેખા એબી નો ઢાળ બરાબર રેખા એપી નો ઢાળ. રેખા એબી નો ઢાળ ગણીએ 1220 માઇનસ 980 છેદમાં 16 માઇનસ 14. રેખા એપી નો ઢાળ y માઇનસ 980 અપોન 17 માઇનસ 14. 980 ને 20 એટલે 1220 બીજા એટલે 240 આવ્યા ને અહીંયા. છેદમાં 16 માંથી 14 ગયા 2. તમે કેલ્સીમાં ચેક કરી લ્યો અથવા મોગરે ગણો ને તો આમ ઊંધો ટોટલ કે લેવાય. 0 8 ને 4 12 1 9 ને 1 10 ને 2 12. ઓકે, એમ y માઇનસ 980 17 માંથી 14 ગયા 3. એ 3 ને આપણે આ બાજુ લઈ આવીએ, ગુણાકારમાં આવશે ને. આપણે y ને કરતા બનાવવાના છે ને, y નું મૂલ્ય મેળવવાનું છે. 17 રૂપિયા પ્રતિ લીટર આ પ્રમાણે ભાવ હોય તો કેટલા લીટર દૂધ વેચાશે, એટલે y નું મૂલ્ય એ આપણે શોધવાનું છે. y માઇનસ 980 બરાબર 3 ગુણ્યા 240 ભાગ્યા 2. હવે સાદું રૂપ કરી નાખશો સીધું. 2 છેદ ઉડાડે એટલે 120 આવે ને. 120 તેરી 12 તેરી 36 360. તો y બરાબર 360 પ્લસ 980. 8 ને 14 9 ને 1 10 ને 3 13 1340. કેટલા લીટર દૂધ થશે? 1340. માટે પ્રતિ લીટર રૂપિયા 17 મુજબ 1340 લીટર દૂધનું વેચાણ થશે. દાખલો જોઈએ. અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ PAB હોય તો તે રેખાનું સમીકરણ x/a + y/b = 2
2 છે તેમ બતાવો. અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ એ આપ્યું છે આપણને PAB. અજ્ઞાત મૂલ્યો છે એટલે આકૃતિમાં તમે પહેલું ચરણ રાખો તો વધારે સારું, આપણે કાંઈ ખટખટ નહીં. કોઈ રેખા બંને અક્ષોને છેદતી પસાર થાય છે અને અક્ષો વચ્ચે જે રેખાખંડ કપાય આ AB, તો એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ એ તમને આપ્યું છે બિંદુ P અને એના યામ છે AB. એ ભાઈ ક્યાં જવું છે તારે? અહીંયા રે ભાઈ. ઓકે, એ બિંદુ બતાવી દઈએ PAB. હવે આ બિંદુ છે ને આપણને ખબર નથી, આપણે ધારીએ એને x0, x રેવા દો m0 અથવા P0 અને આ બિંદુને ધારો 0n. આપેલી વિગત પ્રમાણે P છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. તો એ વાતનો ઉપયોગ કરીને તમને A અને B ના યામ જે આપણે અજ્ઞાત ધાર્યા છે ને m અને n એ મળી જશે. એક વખત એ બે બિંદુઓ મળી ગયા, કોણ? A અને B, તો રેખાનું સમીકરણ મળી ગયું ને. x/m + y/n = 1. એમાં m અને n ની કિંમત મૂકી દો, ડન. ધારો કે રેખાના અક્ષો સાથેના છેદબિંદુઓ અનુક્રમે A m0 તથા B 0n છે. રેખાખંડ AB નું મધ્ય બિંદુ PAB હોવાથી રેખાખંડ AB નું મધ્ય બિંદુ એટલે m + 0/2, 0 + n/2 = AB. આટલું ડાયરેક્ટ આવડશે ને. m = 2a અને n = baby, no not baby, to be. પતી ગયું. અહીં રેખાના કઈ રેખા? AB લખીએ નામ, ફિલ્મ વાળી રેખા નહીં. બોલતા નહીં હો, બચ્ચન ખીજાશે. રેખા AB ના અક્ષો પરના અંતઃખંડો અનુક્રમે m અને n હોવાથી તેનું સમીકરણ એ આ સ્વરૂપનું હોય ને, x/m + y/n = 1. પરંતુ m = 2a અને n = 2b, તો x/2a + y/2b = 1. બે વડે ગુણવાના છે ને, આપણને સાબિત કરવાનું કીધું છે આ પ્રમાણે. x/a + y/b = 2. ચાલો 19મો દાખલો સમજીએ. કાઢી નાખવાને.
બિંદુ આર એચ કે જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું એક બિંદુ શબ્દ ખોટો છે ત્યાં, બિંદુ આર એચ કે જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું 1:2 ના ગુણોત્તરમાં વિભાજન કરે તે રેખાનું સમીકરણ મેળવો. રેખાનું બિંદુ 1:2, બિંદુ શબ્દ ટૂંકમાં અહીંયા મધ્ય બિંદુ હતું ને બી, એને બદલે એક બિંદુ આપ્યું છે એચ કે, અને એ રેખાખંડ એ બી નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આના જેવી થોડીક વાત થશે, આકૃતિ કંઈક આવી જ થશે, પણ એ બી ને બદલે એચ કે, અને મધ્ય બિંદુ નથી, 1:2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે. આટલો ફેર છે. રેખા આ રીતે પસાર થઈ. અહીંયા એ બિંદુ, એને આપણે A0 ધારી લઈએ, અને અહીંયા બી બિંદુ 0B. કોઈ બિંદુ છે P, ના આર કીધું છે એને, સોરી આર, કઈ વાંધો નહીં, એ લોકો આર કહે તો આપણે આર કહેવાનું, અને એના યામ શું છે એચ કે. એ રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજનનો ગુણોત્તર છે ને આપણે અહીંયા આમ લખીએ 1:2. હા, થઈ ગયું, ઈઝી છે. આપણે આ ગણ્યું એના જેવું જ છે. આપણે જે એ અને બી ના યામ ધાર્યા છે ને, એ અને બી, એના મૂલ્યો એચ અને કે ના સ્વરૂપમાં મળશે, જેમ અહીંયા એમ અને એન ના મૂલ્યો એ અને બી ના સ્વરૂપમાં મળ્યા હતા, બિલકુલ એની જેમ જ. ધારો કે રેખાના અક્ષો સાથેના છેદબિંદુઓ અનુક્રમે A0 તથા B 0B છે. બિંદુ આર એચ કે રેખાખંડ એ બી નું એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. રેખાખંડ એ બી નું એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બે જુદા જુદા યામ લખશું, કારણ કે આપણને બધા યામ આપ્યા છે, ગુણોત્તર આપ્યો છે, આપણે અજ્ઞાત એ અને બી મેળવવાના છે ને. y = λy2 + y1 અપોન λ + 1. વિભાજન બિંદુનો એક યામ એટલે h. લેમ્બડા કેટલો? 1:2. આપણે એ તરફથી વિભાજન લીધું ને, એટલે એ બિંદુના યામ x1 y1 તરીકે આવે, અને બી ના યામ છે એ x2 y2 તરીકે આવે. એટલે x2 ની કિંમત 0 + a છેદમાં 1/2 + 1. એવી રીતે y યામ કેટલો? k, લેમ્બડા 1/2, y2 કેટલો? b + y1 0 છેદમાં 1/2 + 1. બંને સૂત્રમાં જમણી બાજુ આપણે દરેક પદને 2 વડે ગુણી નાખશું. મૂલ્ય કેનું મેળવવાનું છે આપણે? a અને b નું, અને એ મળશે આપણને h અને k ના સ્વરૂપમાં. જેમ અહીંયા a અને b ના સ્વરૂપમાં આવ્યું હતું m અને n નું મૂલ્ય, એવી રીતે આપણે બિંદુ a અને b મેળવવાના છે ને, h કે આપેલા છે, એટલે એનો ઉપયોગ તમે કરી શકો. સ્મોલ a અને સ્મોલ b એ આપણે ધારેલા છે, એટલે સમીકરણમાં ન ચાલે. આપણી ધારણા હોય ન ચાલે, આપ્યું હોય નહીં હાલે. બધાને 2 વડે ગુણીએ એટલે શું આવશે? અહીંયા 2a/3
b/3 બરાબર ને? આ બે ગુણાકારમાં આવી એટલે 0 થઈ ગયા. તો એની કિંમત થઈ 3h/2 અને b ની કિંમત થઈ 3k. રેખાના અક્ષો પરના અંતખંડો અનુક્રમે a અને b થશે. માટે રેખાનું સમીકરણ x/a પ્લસ y/b ઇક્વલ ટુ 1. પણ a ની કિંમત છે 3h/2 અને b ની કિંમત શું છે? 3k. મૂકી દઈએ. x/3h/2 પ્લસ y/3k તો 2x/3h પ્લસ y/3k ઇક્વલ ટુ 1. ગોઠવણ કરવી પડશે ને? ઓકે. ક્રોસ ગુણાકાર સમજી ગયા ને? એટલે આને કેટલા વડે ગુણવા પડે? k વડે અને h વડે ઇક્વલ ટુ 3hk. 2kx પ્લસ hy ઇક્વલ ટુ 3kh. આપણે hk લખ્યા છે, તમારા જવાબમાં kh છે. એટલું ચલાવજો ને. હવે ચાલશે ને? વીસમો દાખલો. રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરી સાબિત કરો કે 3 0 -2 અને 8 2 સમરેખ છે. રેખાના સમીકરણની સંકલ્પનાનો એટલે રેખાનું સમીકરણ પહેલા તમે મેળવો. કોઈ પણ બે બિંદુ લઈ લ્યો, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, પછી ત્રીજું બિંદુ એનું સમાધાન કરે છે એવું સાબિત કરી દો. રેખા પર છે એટલે બિંદુઓ સમરેખ સાબિત થઈ ગયા ને? ધારો કે x1 y1 પેલા બે બિંદુ લઈ લઈએ. ચાલો 3 0 તથા x2 y2 -2 હવે તમે સમતલના કોઈ પણ બે ભિન્ન બિંદુ લ્યો ને, બે, તો એ સમરેખ હોય જ. બે બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય છે. તમે જાણો છો, પૂર્વધારણા છે ને. તો આપણે ધારવું નથી. હાલો, આમાંથી પસાર થતી રેખા તમે ગમે તે બે બિંદુ લઈ શકો. માંથી પસાર થતી રેખાનું સમીકરણ. અચ્છા, તમે બે બિંદુ સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરી શકો, નિશ્ચાયક સ્વરૂપનું સમીકરણ એનો પણ ઉપયોગ કરી શકો. આપણે નિશ્ચાયક સ્વરૂપને જરાક વધારે ભાર દઈએ છીએ કારણ કે તમને આગળ ઉપર પણ એ વસ્તુ ઉપયોગી થવાની છે. x 0 --- +2 -y 3 અને આ +2 એટલે 5 +1 -6 આમ 0 થઈ ગયા. તો 2x - 5y -6 ઇક્વલ ટુ 0. હવે ત્રીજું બિંદુ વધ્યું ને, કયું? 8 2. એ આમાં મૂકી જોઈએ x અને y ની જગ્યાએ. સમાધાન કરે તો જોયું જશે આ સમીકરણમાં xy બરાબર શું મૂકવાના છે? 8 2. તો ડાબી બાજુ શું થાય જોઈએ? 2 × 8 -5 × 2 -6.
16 ઓછા 16 એટલે 0. તો બિંદુ 8 આપેલા બિંદુઓમાંથી પસાર થતી રેખા પર આવેલું છે, કારણ કે એનું સમાધાન કરે છે. એટલે ત્રણેય બિંદુ એક જ રેખા પર થઈ ગયા ને, એને શું કહેવાય? સમરેખ. તેથી આપેલા બિંદુઓ સમરેખ છે. જો રેખાની સંકલ્પનાની વાત ન હોત ને તો તમે ડાયરેક્ટ નિશ્ચાયકમાં એક્સ અને વાય ની જગ્યાએ 8 લઈ અને સીધું નિશ્ચાયકનું મૂલ્ય 0, ખાલી એટલું જ હોય કે આપેલા બિંદુઓ સમરેખ છે એમ સાબિત કરો, તો સીધું નિશ્ચાયકના સ્વરૂપથી તમે જઈ શકો. બરાબર? એટલે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થયું. વળી પાછી આગળ ઉપર ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે.